નમસ્તે, મારું નામ અજીત છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું તમારી વીજળી વિશે વાર્તા કહીશ. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે ખેડૂત ખેતી બેતી કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવતો હતો. તો એનો બાજરીનો પાક હતો. એક દિવસ વરસાદ ખૂબ જ થયો. તેને થયું હું મારા ખેતરે જાઉં. તે એના ખેતરમાં ગયો અને જોયું તો તેના ખેતર પર વીજળી પડેલી હતી ને તેનો પાક સળગતો જોઈ તે ખૂબ ઉદાસ થયો ને પોતાના ઘરે ગયો. ઘરે જઈ પોતાની પત્નીને કહે કે હવે આપણે શું કરીશું, આપણો પાક પણ સળગી ગયો જેનાથી આપણે આપણું ઘર ગુજરાન હલાવી છીએ. તો એની પત્ની કહે કે આપણે ફરી પાક ઉગાડીને પ્રયત્ન કરી, જો પાક ઉગી જશે તો આપણું ઘર ગુજરાન ચાલશે. તો એનો પતિ કહે કે હવે આપણા ઘરે પણ પૈસા નથી, કાંઈ નથી, હવે ફરી કેમ? તો એની પત્ની કહે તમે ફરી એકવાર હિંમત કરો ને હાલો. તો એનો પતિ કહે ના. તો એની પત્ની કહે કે તમે આપણા બાળકોનું વિચારો ને ચાલો. તેનાથી તેનો પતિ હા કહે છે. તેનો પતિ તે પાછો પાક ઉગાડવા લાગે છે. પછી તેમનો પાક ઉગે છે. તેનાથી એ પોતાનું લેણું ને બધું ચૂકતે કરે છે ને તેનાથી એનું લેણું ચૂકતે કરી ને આ વાર્તામાંથી શીખ મળે છે કે આપણે કોઈથી પણ હાર માનવી ન જોઈએ.